નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે 2026 ની 5 મહાભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું। જે 2026 ના ગોચર ગ્રહોની સ્થિતિ જાણી દરેક ગ્રહોનું હિસાબ કરી અને તમારી સમક્ષ આ 5 મહાભવિષ્યવાણી રાખવા જઈ રહ્યો છું। મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ કોમેન્ટ બોક્સમાં લખે છે ત્યારે કહે છે કે આપ જે કહો છો એ અમારા જીવનમાં બને છે, એટલે ઘણું બધું સંશોધન કરી ગ્રહોની સ્થિતિ જાણી અને 5 મહાભવિષ્યવાણી છે। વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। દરેક વિશેષ ચર્ચા કરીશ અને આ તમારા જીવનમાં બનશે, એટલે જરૂર આ વિડીયો પૂર્ણ સાંભળજો। મિત્રો, પહેલી મહાભવિષ્યવાણી 2026 જે તમારો 2025 મોટું કામ અટકી ગયું હશે, ખૂબ મહામહેનત કરી છે અને કોઈ પણ રીતે તમારો એ મહાકાર્ય અટકી ગયું હશે, એ કાર્ય 2026 જાન્યુઆરી માસથી શરૂઆત થઈ જશે અને એ કાર્ય થશે। પણ ખાસ કરીને સરકારી કામકાજ, કોઈ પણ પ્રકારનું ટેન્ડર હોય અથવા ફિલ્મ લાઈનમાં હોય તો આ બે જે ક્ષેત્રો છે એમાં આપ કાર્ય કરતા હો તો તમારા માટે સંપૂર્ણ મહા અવસરનો આ તક છે, મહા લાભ લેવાનો આ સમય છે। અને આ બે જે વિષય છે એમાં આપ જોડાયેલા હશો તો આપના માટે સુવર્ણ સમય આવી રહ્યો છે અને તમારું કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થશે, અવસર મળશે, લાભ મળશે। આ પહેલી મહાભવિષ્યવાણી છે। બીજી મહાભવિષ્યવાણી છે મિત્રો, એ તમારી સમક્ષ રાખવું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે મિત્રો, જે પણ ચર્ચા કરી છે ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ, ગોચર ગ્રહોની સ્થિતિને પ્રમાણે કરીએ છીએ, નામ ઉપર કરતા નથી। ઘણી વખત ઘણા બધા મિત્રોના નામ 2 હોય તો એ અસર ન કરે। તમારી જન્મ કુંડળીમાં 8 નંબરની રાશિ એટલે વૃશ્ચિક રાશિ હોય તો ખાસ કરીને વિડીયો સાંભળવાનો છે। ઘણાના જીવનમાં જે અમે ચર્ચા કરીએ ન બને ત્યારે તમારે તમારી જન્મ કુંડળી અવશ્ય બતાવવી જોઈએ। બધાના કાર્યો થાય ને તમારું કાર્ય કેમ ન થાય? કેમ કે તમારી જન્મ કુંડળીમાં મહાદોષ આવતો હોય, કોઈ ગ્રહ દોષ આવતો હોય તો એ કાર્ય અટકી જાય છે। જન્મ કુંડળી બતાવવા માટે મિત્રો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। ઓનલાઈન જન્મ કુંડળી બતાવ્યું હોય તો વોટ્સઅપ નંબરમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને એપોઇન્ટમેન્ટ લેવા માટે સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો, એટલે આપની કુંડળી પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, આપને સરળ ઉપાય બતાવવામાં આવશે, જેનાથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે। મિત્રો, હવે બીજી મહાભવિષ્યવાણી, આ મહાભવિષ્યવાણી છે વેપાર માટે છે, બિઝનેસ માટે છે અને આ ખાસ કરીને તમારા જીવનમાં માર્ચ મહિનાથી શરૂઆત થઈ જશે। માર્ચ મહિનો તમારા માટે વેપાર માટે બંને લાભ લઈને આવી રહ્યું છે। બંને લાભ એટલે કે એક દુકાન હશે તો બીજી દુકાન થવાની સંભાવના ખૂબ સારી છે। એક કંપની ચલાવતા હોય તો બીજી કંપની થવાની સુંદર યોગ નિર્માણ થઈ જશે। સાથે આપ જે બિઝનેસ કરો છો એ બિઝનેસમાં ગ્રોથ વધવાનો સમય છે, વેપાર ખૂબ આગળ વધવાનો સમય છે, એટલે આપની મહેનત તો ખરેખર દેખાશે। પણ મિત્રો, કોઈ પણ કાર્ય કરી એ કાર્યની અંદર મહેનત કરવી એ ખૂબ જરૂરી છે। મહેનત વગર ભાગ્યનો સાથ પણ મળતો નથી। મિત્રો, હવે વાત કરીએ ત્રીજી ભવિષ્યવાણીની, તો આ ત્રીજી ભવિષ્યવાણી છે એ મે મહિનામાં અને ખાસ કરીને જૂન મહિનામાં આ નકારાત્મક છે, એટલે કે આપને સાવધાની માટે કહું છું। મિત્રો, જ્યોતિષનું કામ છે સાવધાન કરવું। કોઈ પણ વ્યક્તિ જ્યારે નુકસાન ક્યારે થાય? જ્યારે સાવધાની ન રાખે ત્યારે। એટલે જ્યોતિષનું કામ છે એ સાવધાન કરવાનું છે, ડરાવવાનું અથવા બીક રાખવાનું માટે નથી। મિત્રો, જૂન મહિના અને મે મહિનામાં આપને આપના શત્રુથી સાવધાન રહેવાનો સમય છે। આપના શત્રુઓ આપની પાછળ
એમ કહી શકાય કે એકદમ પડી જશે. આપ જે પ્રગતિ કરવાનો જે ખૂબ ઉત્તમ તક મળતી હશે એમાં પણ કોઈ પણ રીતે અવરોધ ઉત્પન્ન કરશે, વિઘ્ન ઉત્પન્ન કરશે. સાથે આપણે વિવાદથી બચવું જોઈએ. પછી મિત્રોના હોય તોય ભલે, આપણા સગા સંબંધીના હોય તોય ભલે, પોતાના હોય તોય ભલે, આપ જેટલા વિવાદથી બચશો આપના જીવનમાં સફળતા મળશે. શત્રુથી સાવધાન રહેવું ખૂબ આ 2 મહિનામાં જરૂરી છે. સાથે આ 2 મહિનામાં આપણી ઉપર કોઈ પણ પ્રકારનો કેસ ચાલુ હોય તો તેમાં પણ ખાસ સાવધાનીપૂર્વક આગળ વધવું જોઈએ, જેનાથી આપનો પરાજિત ન થાય, આપને નુકસાન ન થાય. મિત્રો, હવે વાત કરીએ 8મા મહિનાની, એટલે ઓગસ્ટ માસની. એમાં પણ આપને સાવધાની રાખવાનો સમય છે. 8મા મહિનામાં પતિ પત્ની વચ્ચે વિવાદ ના થાય એની કાળજી લેશો. સાથે એકબીજાને કેર કરશો, એકબીજાને સમય આપશો તો આપ વિવાદથી બચી જશો. સાથે આ ઓગસ્ટ મહિનામાં વિવાહના યોગ તો નિર્માણ થાય જ છે, પણ પ્રયાસ તો આપણે કરવો જ પડશે. પ્રયાસ વિના સફળ થઈ શકતા નથી, યોગ બને છે. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને 5મી મહાભવિષ્યવાણી. એ ઓક્ટોબર મહિનો, નવેમ્બર મહિનો અને ડિસેમ્બર મહિનો, આ 3 માસમાં આપના જીવનમાં પૈસાનું રોકાણ કરતી વખતે સાવધાન થઈ જાય. ખાસ કરીને પૈસાની લેતી દેતી વખતે સાવધાન થવાનો સમય છે. શેર બજારમાં અથવા જમીનમાં અથવા આપ જે જગ્યાએ પૈસાનું રોકાણ કરો વિચારીને કરજો, સાવધાની સાથે કરજો. કોઈ સગા સંબંધી મિત્રોને પૈસાનો વ્યવહાર હોય તો ત્યાં પણ આપણે સાવધાન થવાનો સમય છે. પણ આપણા માટે પૈસા જે ફસાઈ ગયા છે એ પાછા મળવાનો પણ સમય છે. મિત્રો, કોઈની વાતમાં ન આવી જવું, આપને કોઈ લોભાવણી ચાલમાં ન આવી જવું. તથા 3 મહિનામાં આપણી માથે ઓનલાઈનમાં કોઈ પણ પ્રકારનો ફ્રોડ ન થાય એની ખાસ કરીને સાવધાની રાખવાનો સમય છે. સાથે મિત્રના અથવા કોઈ સગા સંબંધીના સંગત દોષથી બચવું પણ જરૂરી છે. સંગત દોષમાં આવી જશો તો આપના માટે મોટું નુકસાન વેઠવાનો સમય આવી શકે છે. પતિ પત્ની વચ્ચે ખાસ કરીને વિશ્વાસ રાખો, જેનાથી ત્રીજા વ્યક્તિ તમારી વચ્ચે ઝઘડો ન કરાવે. મિત્રો, આજે 5 મહાભવિષ્યવાણી રાખી છે. હવે અચૂક ઉપાય રાખું છું, એ ખાસ કરીને કરજો. આપને પ્રતિ દિવસ હનુમાન ચાલીસાના જેટલા પાઠ થાય એટલા કરવા અને આપની જન્મ કુંડળી બતાવી. આપનું ખાસ કરીને જે રત્ન આવે છે એ મંગળનું રત્ન મૂંગા આવે છે. પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું. સાથે મંગળવારના દિવસે યથાશક્તિ લાલ રંગની વસ્તુનું દાન કરવું તમારા માટે ઉત્તમ બનશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહેશે. જય શ્રી કૃષ્ણ.